નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વરસાદની અતિવૃષ્ટિને લઈને ખેડૂતો પાયમાલ બચી કૂચેલી ખેતી પણ પવનો સાથે વરસેલા વરસાદમાં નષ્ટ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ગુજરાતભરમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદે ખેડૂતોની દશા બગાડી દીધી છે। ત્રણ વખતના ભારે વરસાદી રાઉન્ડને લઈને ખેડૂતો પાયમાલ બન્યા છે। માવજત કરી ઊભી કરેલી ખેતીમાં વરસાદ અને પૂરને લઈ પહેલા નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારબાદ થોડા સમય પૂરતો ઉઘાડ નીકળતા બચેલી ખેતીમાં ફરી માવજત કરી ત્યાં ભારે પવનો સાથે વરસેલા વરસાદે ખેતીને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે। હવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેતી ફેલ થતાં વર્ષ કેવી રીતે પસાર કરવું એની મૂંઝવણમાં જગતનો તાત મૂંઝ્યો છે। ખેતીમાં કપાસ, તુવેર, દિવેલા અને શાકભાજી વરસાદમાં નષ્ટ થઈ જવા પામ્યા છે। પૂર બાદ ભારે પવનો સાથે વરસેલા વરસાદમાં કપાસ, તુવેર, શાકભાજી જમીનદોસ્ત થઈ જવા પામ્યા હતા। હવે તો ખેડૂતો વરસાદમાં ખમ્મા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। બીજી તરફ ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર સરકાર તરફથી મળે તેવી આશા સેવી રહ્યા છે। ચોમાસા દરમિયાન જે અતિશય વરસાદ પડવાના કારણે અને 3 થી 4 વખત ભારે વરસાદ થવાથી કપાસ, તુવેર, દિવેલા અન્ય પાકોને, શાકભાજી પાકોને પણ અતિશય નુકસાન થવા પામેલ છે, જેને કારણે સર્વે પર કામગીરી કરવામાં આવેલ નથી અને અહીંયાના ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવ્યું નથી અને ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લો છેલ્લા 2 ટર્મથી બાકાત કરવામાં આવેલ છે। જે ચોમાસા દરમિયાન નુકસાન આવે છે તેમાં છેલ્લા 2 ટર્મથી નુકસાની વળતર આલવા બાબતે બાકાત કરવામાં આવેલ છે। તો સરકારશ્રીને રજૂઆત કરું છું, કંબોલા ગામનો વતની ખેડૂત તરીકે, કે વડોદરા જિલ્લાને નુકસાનીમાંથી બાકાત કેમ કરવામાં આવ્યો એનો મારે જવાબ માગું છું। ચાલુ વર્ષે વરસાદ અતિશય ભારે રહેવાને કારણે કપાસ, દિવેલા, તુવેર અને અન્ય શાકભાજી પાકોને અતિશય નુકસાન થયેલ છે। આ છેલ્લા 2 દિવસથી વાવાઝોડામાં અત્યારે તમને કેમેરામેનને કહીશ, જોઈ લો કેટલું નુકસાન છે તે। 3 વાર ખર્ચા કર્યા, ખાતરો, દવા, મજૂરી કરવા છતાં પણ એનો કોઈ નિકાલ આવતો નથી, નહીં સર્વે કરવામાં આવતું કે નથી કોઈ રિસ્પોન્સ મળતો ગવર્મેન્ટ તરફથી। ચાલુ વર્ષે અતિવૃષ્ટિનું વર્ષ હોવાથી 100%થી વધુ વરસાદ પડવાના કારણે 3 થી 4 વખત પાકને ભારે નુકસાન થયું અને છેલ્લા વાવાઝોડા સાથે વરસાદ પડવાથી તુવેર, કપાસ, બધા જ દિવેલા, બધા જ પાકને નુકસાન પૂરેપૂરું પહોંચ્યું છે। આ વધારે નુકસાન થવાનું પાછળનું કારણ 3 પ્રોજેક્ટ છે: કોરિડોર, રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે, જેમાં પાણીનો યોગ્ય નિકાલ ના રાખે, નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ના કરવાથી પાણીનો અતિશય ભરાવો થાય છે અને ભારે નુકસાન પહોંચેલ છે। કાલે વરસાદ શરૂઆતથી જ વધારે પડવાથી પાકને નુકસાન થયું છે। બીજું કે વચ્ચે થોડી ગેપ મળી, એમાં અમે માવજત કરી, પણ ફરી પાછો 2-3 દિવસ પછી ફરી પવન હાથે જોરદાર વરસાદ બહુ પડ્યો, એમાં પાછા માલ અમારા બધા ખલાસ થઈ ગયા, કપાસ, તુવેર, દિવેલા।